નમસ્કાર શિક્ષક મિત્રો, સાયબર સિક્યુરિટી મોડ્યુલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અગાઉ જોયું તેમ આ મોડ્યુલમાં જુદા જુદા મુદ્દાઓને વિગતે ચર્ચા કરવામાં આવી છે. મુદ્દાઓ જોઈએ તો સાયબર સિક્યુરિટી મોડ્યુલમાં કુલ 9 મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી છે. પ્રથમ મુદ્દો છે ડિજિટલ યુગના ફાયદાઓ. પ્રથમ ફાયદો છે ઝડપી કોમ્યુનિકેશન. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે સૌ પ્રથમ જ્યારે સંદેશા વ્યવહારની શરૂઆત ન થઈ હતી ત્યારે આપણે પત્ર દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશા પહોંચાડી શકતા હતા. પરંતુ કમ્યુનિકેશનના આ ઝડપી યુગમાં આપણે વિવિધ રીતે સંદેશાઓ પહોંચાડી શકીએ છીએ, જેમ કે વિડીયો કોલિંગ, ઓડિયો કોલિંગ અને ચેટ. દૂર સુદૂર વસતા આપણા સ્વજનો સાથે આપણે ઓડિયો કોલિંગ અને વિડીયો કોલિંગથી જોડાઈ શકીએ છીએ, તેમની ખબર અંતર લઈ શકીએ છીએ. આ ઉપરાંત વોટ્સઅપ જેવા માધ્યમથી ચેટ દ્વારા પણ આપણે એકબીજા સાથે કોમ્યુનિકેશન કરી શકીએ છીએ. મનોરંજન. ડિજિટલ યુગમાં મનોરંજન ખૂબ સરળતાથી મેળવી શકાય છે. આપણે મોબાઈલ અને ઇન્ટરનેટ દ્વારા ફિલ્મ, વિડીયો અને વેબ સિરીઝ દ્વારા મનોરંજન મેળવી શકીએ છીએ. મોટાભાગના યુવાનો પોતાનો ફુરસતનો સમય ફિલ્મ કે વિડીયો જોવામાં ગાળતા હોય છે. ડિજિટલ યુગનો ત્રીજો અને મુખ્ય ફાયદો છે ઓનલાઈન શિક્ષણ. આપણે ખૂબ જ કપરા સમયમાંથી પસાર થઈ ચૂક્યા છીએ. આ કપરા સમયે આપણને શિક્ષણમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરતા શીખવી દીધું. ઓનલાઈન શિક્ષણ એ આ સમયગાળાની ભેટ છે. વિવિધ એપ્લિકેશન અને વિવિધ પ્લેટફોર્મ દ્વારા આપણે શિક્ષણ મેળવી શકીએ છીએ. માઇક્રોસોફ્ટ ટીમ્સ, જી શાલા પ્લસ એપ વગેરે જેવી એપ દ્વારા તેમજ જીસીઈઆરટીના ગ્રોવર, એનઆઈઓએસના સ્વયં જેવા શૈક્ષણિક પ્લેટફોર્મ દ્વારા વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી શકે છે. આ રીતે શિક્ષણ મેળવવાથી નાણાં અને ઉર્જાની બચત થાય છે. ડિજિટલ યુગના ફાયદાઓની સાથે સાથે કેટલીક મર્યાદાઓ પણ જોડાયેલી છે. આ મર્યાદાઓમાં સૌ પ્રથમ છે મહત્વના ડેટા અને માહિતીની ચોરી. મિત્રો, આજનો યુગ છે એ ડિજિટલ યુગ હોવાથી આપણી બધી જ અગત્યની વસ્તુઓ, ફાઇલો, માહિતી આપણા કમ્પ્યુટર કે મોબાઈલમાં સંગ્રહ કરી રાખતા હોઈએ છીએ. કેટલાક હેકરો દ્વારા આપણા આ ડિવાઇસને હેક કરી આપણા મહત્વના ડેટા અને માહિતીની ચોરી થતી જાય છે. કેટલીક વખત સામેના વ્યક્તિને લલચાવીને અથવા તો એને ધમકી આપીને ડેટાની ચોરી કરવામાં આવતી હોય છે. બીજો મુદ્દો છે વાયરસ હુમલા. ઇન્ટરનેટ દ્વારા કમ્પ્યુટરમાં વાયરસ દાખલ કરીને આપણા મહત્વના ડેટાને નુકસાન પહોંચાડવામાં આવે છે અથવા તો તેને ડિલીટ કરી દેવામાં આવે છે. આ રીતે આપણા ડેટાને બચાવવા અથવા તો પરત મેળવવા માટે પણ કેટલાક હેકરો દ્વારા પૈસાની માંગણી કરવામાં આવતી હોય છે. ઇન્ટરનેટનો દુરુપયોગ. આજે જોઈએ તો આ ઝડપી સમયમાં ઇન્ટરનેટનો દુરુપયોગ એ એક ખૂબ જ અગત્યની મર્યાદા બની રહી છે. યુવાનો અને બાળકોમાં ફુરસદના સમયમાં ગેમ રમવી એ એક મોટી મર્યાદા છે. આ ઉપરાંત કેટલાક યુવાનો એકલતાનો લાભ લઈ અશ્લીલ વિડીયો જોવાનું ચલણ પણ વધી ગયું છે. તો કેટલાક પોતાના અંગત વિડીયો ઇન્ટરનેટ પર મૂકવાની ભૂલ કરે છે અને તેના કારણે હેકર દ્વારા બ્લેકમેલ થાય છે તથા તેઓ તેમના દ્વારા નાણાં પડાવતા જોવા મળે છે. મિત્રો, સાયબર સિક્યુરિટી એટલે શું? તો સાયબર સિક્યુરિટી એટલે આપણે જે ઉપયોગ કરીએ છીએ તે કમ્પ્યુટર, મોબાઈલ, સર્વર કે નેટવર્ક, આ બધી જ વસ્તુઓ છે એ આ બધી જ ડિવાઇસને સુરક્ષિત અને
સલામત રાખવાની જે પદ્ધતિ છે તેને આપણે સાયબર સિક્યુરિટી તરીકે ઓળખીએ છીએ. આપણી પર્સનલ માહિતી કે ડેટા કોઈ હેકર દ્વારા ચોરી ન શકાય કે તે લીક ન થઈ જાય તે માટેના જે ઉપાયો છે તેને આપણે સાયબર સિક્યુરિટી તરીકે ઓળખીએ છીએ. સાયબર ક્રાઇમ એટલે શું? સાયબર ક્રાઇમ એટલે કમ્પ્યુટર, મોબાઈલ, લેપટોપ અને ટેબ્લેટ આ બધા જ ડિવાઇસ કે જે ઇન્ટરનેટ દ્વારા જોડાયેલા છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા જેવા માધ્યમ દ્વારા કોઈને લાલચ કે ધાકધમકી આપવી, સામેના વ્યક્તિ માટે અપમાનજનક ભાષાનો પ્રયોગ કરવો, કોઈના પાસવર્ડ કે અન્ય ડિજિટલ ડેટાની ચોરી કરવી, આ બધી જે ગુનાહિત પ્રવૃત્તિઓ છે તેને સાયબર ક્રાઇમ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આ મોડ્યુલના હેતુઓ કયા કયા છે તેના વિશે ચર્ચા કરીએ. આ મોડ્યુલનો અભ્યાસ કરવાથી આપ સાયબર ક્રાઇમ અને તેના વિવિધ પ્રકારો વિશે જાણી શકશો. સાયબર ક્રાઇમના ઘણા બધા પ્રકારો છે. નાના મોટા પ્રકારોને બાદ કરતા જે મુખ્ય પ્રકારો છે તેની વિગત આપણે આ મોડ્યુલમાં આપવામાં આવી છે. આ ઉપરાંત આપ સાયબર સિક્યુરિટી અને સાયબર ક્રાઇમ અંગે વિદ્યાર્થી અને સમાજને માહિતગાર કરી શકશો. ઓનલાઈન સલામતી કેળવવા અંગે આપ પોતે પણ સભાન બનશો અને બીજાને પણ જાણકારી આપી શકશો. મિત્રો, સાયબર ક્રાઇમને લગતા જે વિવિધ કાયદાઓ છે તે કાયદાની જાણકારી અને તેનો જીવન વ્યવહારમાં આપ ઉપયોગ કરી શકશો. આ કાયદાઓથી આપ જાણકાર હશો તો આપ પોતે પણ સાયબર ક્રાઇમ જેવી બાબત કરવાથી બચી શકશો અને કોઈ સાયબર ક્રાઇમનો ભોગ બન્યું હશે તો આપ તેને માર્ગદર્શન આપી શકશો. આ ઉપરાંત ઇન્ટરનેટ એથિક્સ, સાયબર વોલિયન્ટર યોજના અને ડિજિટલ ફૂટપ્રિન્ટ વિશે પણ આપ જણાવી શકશો. મિત્રો, સાયબર ક્રાઇમ થવાના મુખ્ય કારણો કયા કયા છે તેની જાણકારી મેળવીએ. સૌ પ્રથમ આવે છે માનસિક સ્થિતિ. દરેક માણસની માનસિક સ્થિતિ અલગ અલગ હોય છે. ક્યારેક કોઈ વ્યક્તિ ડર અથવા તો ધાકધમકીનો ભોગ બને છે. પોલીસ કેસ કરવામાં અથવા તો અન્ય રીતે નુકસાન પહોંચાડવાની ધાકધમકી આપીને તેની પાસેથી વિવિધ માહિતી મેળવવામાં આવે છે. એટલે ક્યારેક કોઈ વ્યક્તિ ડરમાં આવીને હેકરને પોતાની બધી જ માહિતી આપી દેતો હોય છે. આ ઉપરાંત લાલચ. મિત્રો, કેટલીક લિંક અથવા મેસેજને ધ્યાનમાં રાખીએ તો ઇનામની લાલચ આપીને અથવા તો કોઈ મોંઘી વસ્તુ સસ્તા ભાવમાં આપવાની લાલચ આપીને પણ હેકરો કેટલીક માહિતીઓ કઢાવી લેતા હોય છે. આપણી આળસ અને આપણામાં રહેલું અજ્ઞાન એ પણ સાયબર ક્રાઇમનો મુખ્ય ભાગ બનતા હોય છે. ટેકનિકલ ભૂલ. મિત્રો, કેટલીક વાર રેન્સમવેર, માલવેર વગેરે આપણા કમ્પ્યુટર સિસ્ટમમાં દાખલ થવાથી પણ આપણા ડેટા હેક થતા હોય છે અને ડેટાને નુકસાન થતું હોય છે. આ ઉપરાંત ચાલાક હેકરો દ્વારા આપણા ડિવાઇસ હેક કરીને પણ આપણી જે માહિતી છે, ફાઇલો છે તેને નુકસાન પહોંચાડવામાં આવતું હોય છે. તો આપણે આ કેટલાક મુદ્દા જોયા. આ ઉપરાંત સાયબર ક્રાઇમના જે પ્રકારો છે તેના વિશે વિડીયોમાં તમને એના ઉદાહરણો દ્વારા સમજ આપવામાં આવશે. આપ આનો ખૂબ જ ચીવટથી અભ્યાસ કરો. તમારામાં રહેલું જે જ્ઞાન છે એ તમારા વિદ્યાર્થીઓ, વાલીઓ અને તમારા કુટુંબીજનો સુધી પહોંચાડો તો સૌ સાયબર ક્રાઇમનો ભોગ બનતા અટકશે અને તેથી જ આપણો જે સમાજ છે એ સાયબર સિક્યુરિટીથી સજ્જ બનશે. સૌનો આભાર. થેન્ક યુ.